ભાવનગર પોલીસની સતર્કતા અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી તળાજાના એક યુવાનને પોતાની ઓટો રિક્ષામાં ભૂલી ગયેલા બેગ ગણતરીના કલાકોમાં પરત મળી ગઈ છે. વિશ્વાસ પ્રોજેક્ટના સીસીટીવી કેમેરા અને નેત્રમ સિસ્ટમની મદદથી પોલીસે આ સરાહનીય કામગીરી કરી છે. વાત કરવામાં આવે તો તારીખ 10 જુલાઈ 2026ના રોજ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાદરગઢ ગામના રહેવાસી ભારતુ વીરાભાઈ ભમ્મર વાઘાવાડી રોડ પરથી ઓટો રિક્ષામાં બેસીને ઘોઘા ગેટ ચોક ખાતે ઉતર્યા હતા. ઉતાવળમાં તેઓ પોતાની કિંમતી બેગ રિક્ષામાં જ ભૂલી ગયા હતા. બેગમાં રોકડ રકમ, રૂપિયા, કપડાં તેમજ જરૂરી દસ્તાવેજ હતા. બેગ ગુમ થયાની જાણ થતાં અરજદાર ભાવનગર પોલીસની નેત્રમ શાખામાં પહોંચ્યા હતા. પોલીસે તાત્કાલિક આસપાસના વિશ્વાસ પ્રોજેક્ટના સીસીટીવી કેમેરા તપાસ્યા હતા. અરજદારે આપેલા સમય, રૂટ અને રિક્ષાના વર્ણનના કારણે જશોનાથ ચોક જંકશન નજીકના કેમેરામાં સંબંધિત ઓટો રિક્ષાની ઓળખ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન રિક્ષાનો નંબર GJ04AU 8651 હોવાનું જાણવા મળતા પોલીસે રિક્ષા ચાલકનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ અરજદારની બેગ, તેમાં રહેલી રોકડ રકમ, કપડાં, તમામ જરૂરી દસ્તાવેજ સહિત તમામ સામાન સલામત રીતે પરત આપવામાં આવ્યા હતા. આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર JN ગોહિલના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખાના CCR ઇન્ચાર્જ PP ધોળકિયા સહિત પોલીસ સ્ટાફે સફળતાપૂર્વક કામગીરી પૂર્ણ કરી હતી. ભાવનગર પોલીસની ઝડપી કાર્યવાહી અને આધુનિક સીસીટીવી સર્વેલન્સના કારણે નાગરિકને પોતાની કિંમતી વસ્તુઓ સુરક્ષિત રીતે પરત મળી છે, જે પોલીસની જનસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.